આજે આપણે મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજીની વાત કરવી છે. મહિષાસુર પાસેથી શીખીશું. એની પાસે બધું જ હતું, શક્તિ, વરદાન, સેના. એની પાસે એક વસ્તુ નહોતી, વિવેક. એણે વરદાનમાં સ્ત્રી શબ્દ રાખ્યો કારણ કે તેને લાગ્યું કે તેની સૌથી સુરક્ષિત બાજુ છે. આ જ રણનીતિની સૌથી મોટી ભૂલ છે. ગ્રીક યોદ્ધા એકિલસનું આખું શરીર વજ્ર જેવું હતું પણ પાની કાચી રહી ગઈ. દુર્યોધનનું આખું શરીર લોખંડ જેવું બન્યું પણ જાંઘ કાચી રહી ગઈ. અને આ જ વિચારવાનું છે કે તમે સફળતાના શિખરે હો ત્યારે ચેક કરજો કે ક્યાંક તમારા અહંકારને કારણે કોઈક લૂપ હોલ નથી રહી ગયો ને. મહિષાસુરની સ્ટ્રેટેજી એ હતી કે તેને પુરુષોથી અજય બની જવું હતું, પણ સ્ત્રી શક્તિને ઇગ્નોર કરી. આજના કોર્પોરેટ જગતમાં પણ જે લોકો પોતાની નબળાઈને તાકાત માને છે, બીજાને તુચ્છ ગણે છે, તેનું પતન નિશ્ચિત છે. સાચી સ્ટ્રેટેજી એ નથી કે તમે કેટલા સુરક્ષિત છો, પણ એ છે કે તમે બીજાના સામર્થ્યને કેટલું માન આપો છો. તમારી પાસે જ્ઞાન હોય પણ જો નમ્રતા ન હોય તો એ જ્ઞાન તમારા વિકાસનું અને વિનાશનું કારણ બનશે જ.